તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શાંતિપુરામાં ભાજપની વિશાળ જનસભા યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત ભાજપ ઉમેદવાર નીતા જોટવાના સમર્થનમાં જન સૈલાબ ઉમટી પડ્યો। જનસભામાં વિકાસના પ્રતીક એવા કાનાભાઈ જોટવાએ પ્રચારનું મુખ્ય સૂત્ર સંભાળ્યું અને શાંતિપુરા ગ્રામ પંચાયત દ્વારા થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો। તેમણે જણાવ્યું કે ગામના દરેક ઘર સુધી વિકાસ પહોંચાડવામાં આવ્યો છે અને નીતા જોટવાના વિજયથી આ યાત્રા વધુ મજબૂત બનશે। આ જનસભામાં ઉપસ્થિત મહાનુભાવો, કાર્યકરો અને ગ્રામજનોએ ભાજપ ઉમેદવારના સમર્થનમાં જોરદાર ઉત્સાહ દર્શાવ્યો અને ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાવ્યો હતો। આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુસંધાને માળિયા મત વિસ્તારના હરેક 5 તાલુકા પંચાયતમાં મારો પ્રવાસ ગોઠવાયેલો છે। અમરાપુર સીટ પૂરી થઈ ગઈ છે અને આજે અમે કુકસવાડા સીટ લીધી છે। કુકસવાડાના 13 થી 14 ગામ આવે છે અને આ ગામોમાં પ્રવાસ નિર્માણ, લોકોમાં ખૂબ જ ઉત્સાહ, આનંદ અને અમારા કાર્યક્રમમાં લોકોની હાજરી એ દર્શાવે છે કે આગામી જિલ્લા પંચાયતની 5 બેઠકો અમે જીતશું। તાલુકા પંચાયતની 5 બેઠક, તાલુકા પંચાયતની 20 બેઠક અમે જીતવાના છે। એનું કારણ એ છે કે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને પાર્ટી આ વખતે નવા જ કાર્યકરોને ટિકિટ આપી છે। એ કાર્યકરો નવા છે પરંતુ ઘડાયેલા છે, સેવાભાવી માણસો છે। એના હિસાબે લોકોમાં તાલુકામાં એક ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટીને તમામ ઉમેદવારોને વિજય બનાવવા એવો લોકોએ નિશ્ચય કર્યો એવું અમારું માનવું છે।